નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી હેલ્પર પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડેલ પેપર નંબર 6 જોવાના છીએ. મિત્રો, આજના વિડીયોમાં કુલ 50 પ્રશ્નો જે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય જ્ઞાન અને ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ, કોમ્પ્યુટર પ્રશ્નો વગેરેને લગતા જે કુલ 50 પ્રશ્નો છે તેના લગતું પેપર આ બનાવેલું છે, જે તમને આવનારી જીએસઆરટીસી હેલ્પર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા પ્રશ્નો આમાં લીધેલા છે. માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. બીજા મિત્રોને પણ આ પેપર ઉપયોગી બને એટલે શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જે મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન 1, ઢોચકી શબ્દનો સાચો અર્થ જણાવો. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, દોણી. મિત્રો, ઢોચકી શબ્દ છે તેનો સાચો અર્થ થશે દોણી. ખાસ મિત્રો યાદ રાખજો. મિત્રો, બીજો પ્રશ્ન, માન મળ્યું મોટું પણ અભિમાન નહીં ઉર, જાણે મહા જોગીરાજ જગતમાં જોગીઓ. ઉપરની પંક્તિઓમાં કયો સમાસ છે તે ઓળખાવો. મિત્રો, ઉપર જે પંક્તિ આપેલી છે તેનો આપણે અહીં સમાસ ઓળખાવાનો છે. મિત્રો, અહીં જે ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, મનહર. મિત્રો, અહીં જે બે પંક્તિઓ આપેલી છે તે મનહર સમાસની પંક્તિઓ છે. ત્રીજો પ્રશ્ન, વહેતા પાણીમાં થતું કુંડાળું શબ્દ સમૂહનો સાચો અર્થ શોધો. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, વમળ. મિત્રો, વહેતા પાણીમાં જે કુંડાળું થાય, કોઈ પથ્થર ઘા કરવાથી કે આપણે જે નાખીએ અંદર કોઈ વસ્તુ, તો જે કુંડાળું રચાય તેને શું કહેવામાં આવે છે? તો કે એને વમળ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન, સોસરવું નીકળવું રૂઢિપ્રયોગનો ખરો અર્થ બતાવો. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. મિત્રો, સોસરવું નીકળવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ છે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. પાંચમો પ્રશ્ન મિત્રો, ઉછેરવું બરાબર મોટા થવું તો ઉછળવું બરાબર શું? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, કૂદવું. મિત્રો, ઉછળવું શબ્દનો સાચો અર્થ અહીં થશે કૂદવું. છઠ્ઠો પ્રશ્ન, રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થશે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રાઇમરી મેમરી. મિત્રો, રેમ છે એ કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી ગણાય છે. ખાસ યાદ રાખજો. મિત્રો, સાતમો પ્રશ્ન, સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા મેનુનો ઉપયોગ થાય છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇન્સર્ટ પ્લસ ચાર્ટ. મિત્રો, જે સ્પ્રેડશીટ છે, એક્સેલમાં જે સ્પ્રેડશીટ બનાવવામાં આવે છે તેમાં આપણે આલેખ ઉમેરવો હોય તો આપણે ઇન્સર્ટમાં જઈને ચાર્ટ ઉમેરી શકીએ છીએ. ખાસ મિત્રો યાદ રાખજો. આઠમો પ્રશ્ન, કયું ચિહ્ન ઈમેલ આઈડીને બે ભાગમાં વહેંચે છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, @. મિત્રો, જે ઈમેલ આઈડી છે તેને બે ભાગમાં વહેંચવાનું કામ છે તે @ દ્વારા કરવામાં આવે છે. નવમો પ્રશ્ન, નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, બીટ. મિત્રો, કોમ્પ્યુટરના જે યુનિટ છે તેમાં સૌથી નાનામાં નાનો એકમ છે તેને બીટ તરીકે ઓળખવામાં આવે છે. 10મો પ્રશ્ન, MS વર્ડ એ કયા સોફ્ટવેરનો એક ભાગ છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, MS ઓફિસ. મિત્રો, MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ, મિત્રો આ બધા જે સોફ્ટવેર છે તે MS ઓફિસનો એક ભાગ ગણાય છે. ખાસ યાદ રાખજો. 11મો પ્રશ્ન, સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, 12. મિત્રો, કોમ્પ્યુટરની જે કીબોર્ડ હોય છે તેમાં કુલ 12 ફંક્શન કી આપેલી હોય છે. F1 થી લઈને F12 સુધીની 12 ફંક્શન કી હોય છે. 12મો પ્રશ્ન,
પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્લાઇડ. મિત્રો પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને સ્લાઇડ તરીકે ઓળખવામાં આવે છે. 13મો પ્રશ્ન, કમ્પ્યુટરમાં ઓડિયો, સીડી કે ડીવીડી સાંભળવા અને જોવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વિન્ડોઝ મીડિયા પ્લેયર. મિત્રો વિન્ડોઝ મીડિયા પ્લેયર છે તેની મદદથી આપણે કોમ્પ્યુટરમાં ઓડિયો, સીડી કે ડીવીડી સાંભળી અને જોઈ શકીએ છીએ. 14મો પ્રશ્ન, ઓટો ટેક્સ્ટ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ Alt+F3. મિત્રો કોમ્પ્યુટરનું જે કીબોર્ડ હોય છે તેની મદદથી આપણે કોમ્પ્યુટરમાં ઓટો ટેક્સ્ટ ઉમેરવી હોય તો અલ્ટર કી સાથે આપણે ફંક્શન કી નંબર 3 સાથે પ્રેસ કરવી પડે. 15મો પ્રશ્ન, બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં ચેકને સ્કેન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી MICR. મિત્રો જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે તેમાં ચેકને સ્કેન કરવા માટે MICR નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો MICR નું પૂરું નામ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. ખાસ યાદ રાખજો. 16મો પ્રશ્ન, ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા યુગથી થઈ હતી? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી મૌર્ય યુગ. મિત્રો જે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસની ગણતરી કરવાની શરૂઆત છે તે મૌર્ય યુગથી થઈ હતી. 17મો પ્રશ્ન, ઈરાનના પારસીઓ કયા વર્ષે ગુજરાતમાં આવ્યા હતા? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ચાવડા વંશ. મિત્રો ચાવડા વંશ દરમિયાન ઈરાનના જે પારસીઓ છે તે ગુજરાતમાં આવ્યા હતા. 18મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ગોપનાથ મંદિર. મિત્રો ગોપનાથ મંદિર એ ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય ગણાય છે. 19મો પ્રશ્ન, ગાંધીજીની દાંડી કૂચને કોણે ભગવાન બુદ્ધના મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મહાદેવ દેસાઈ. મિત્રો મહાદેવભાઈ દેસાઈ છે તેમણે ગાંધીજીની જે દાંડી કૂચ છે તેને ભગવાન બુદ્ધનું જે મહાવિનિષ્ક્રમણ છે તેની સાથે તેની સરખામણી કરી છે. મિત્રો દાંડી કૂચ છે તે ક્યારે થઈ હતી તેની મને કોમેન્ટ કરીને તમે જણાવજો. મતલબ કે દાંડી કૂચની તારીખ તમારે મને જણાવવાની છે. 20મો પ્રશ્ન, અહેમદનગર એ કયા શહેરનું ઐતિહાસિક નામ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી હિંમતનગર. મિત્રો અહેમદનગર એ હિંમતનગરનું ઐતિહાસિક એટલે કે પ્રાચીન નામ ગણાય છે. 21મો પ્રશ્ન, સોમનાથ મંદિરના પ્રાંગણમાં કોનું પૂતળું મૂકવામાં આવ્યું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હમીરસિંહ ગોહિલ. મિત્રો સોમનાથ મંદિરના જે પ્રાંગણ છે તેમાં હમીરસિંહ ગોહિલનું પૂતળું એટલે કે મૂર્તિ મૂકવામાં આવી છે. 22મો પ્રશ્ન, ગતિશીલ ગુજરાતનું સૂત્ર કયા મુખ્યમંત્રીએ આપ્યું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આનંદીબહેન પટેલ. મિત્રો આનંદીબહેન પટેલે ગતિશીલ ગુજરાતનું સૂત્ર આપ્યું હતું. 23મો પ્રશ્ન, રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાત સાહિત્ય સભા. મિત્રો ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. 24મો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ડાંગ. મિત્રો ડાંગ એ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ગણાય છે. મિત્રો તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે. 25મો પ્રશ્ન, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ડીસા. મિત્રો જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત બટાકા સંશોધન કેન્દ્ર છે તે ડીસામાં આવેલું છે. 26મો પ્રશ્ન, નીચેનામાંથી કયું બંદર 12 માસી નથી? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી મગદલા. મિત્રો મગદલા એ
બારમાસી બંદર નથી. કંડલા, બેડી અને ઓખો એ બારમાસી બંદર છે. 27મો પ્રશ્ન, કયા પ્રદેશમાં દર વર્ષે સુરખાબ નગર રચાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કચ્છનું મોટું રણ. મિત્રો કચ્છનું જે મોટું રણ છે જ્યાં કણે કાદવ કીચડવાળા વિસ્તાર આવેલો છે ત્યાં કણે સુરખાબ પક્ષી જોવા મળે છે. તેથી તેને સુરખાબ નગર એટલે કે એક સાથે ઘણા બધા સુરખાબ પક્ષીઓ ત્યાં આવે છે, તેથી તેને સુરખાબ નગર તરીકે ઓળખવામાં આવે છે. 28મો પ્રશ્ન, ગુજરાતમાં ચીપબોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, બિલીમોરા. મિત્રો ગુજરાતમાં બિલીમોરા ખાતે ચીપબોર્ડ બનાવવાનું કારખાનું આવેલું છે. સામાન્ય જ્ઞાનને લગતો પ્રશ્નો છે, મિત્રો ધ્યાનમાં રાખજો. 29મો પ્રશ્ન, અસ્મિતા પર્વની ઉજવણી કયા સ્થળે થાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, તલગાજરડા. મિત્રો તલગાજરડા ખાતે અસ્મિતા પર્વની ઉજવણી કરવામાં આવે છે. 30મો પ્રશ્ન, ગુજરાતમાં સરકારે કઈ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 181 અભયમ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે, સલામતી માટે થઈને 181 અભયમ જે ટેલિફોન મોબાઈલ નંબર છે તેની સુવિધા શરૂ કરી છે. 181 નંબર પર ફોન કરીને મહિલાઓ છે પોતાની સુરક્ષા માટે, સલામતી માટે પોલીસ રક્ષણ મેળવી શકે છે. આ એક ટોલ ફ્રી નંબર છે. મિત્રો આ એક સામાન્ય જ્ઞાનને લગતો પ્રશ્ન છે, સાથે સાથે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ્યપુસ્તક આધારિત પણ આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. 31મો પ્રશ્ન, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 16.63%. મિત્રો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 16.63% જેટલું છે. મિત્રો આ પણ પાઠ્યપુસ્તક ધોરણ 10 સમાજ વિજ્ઞાન પર આધારિત પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખજો. 32મો પ્રશ્ન, ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભાવનગર. મિત્રો ભાવનગરનું જે બંદર છે તે ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એક બંદર ગણાય છે. 33મો પ્રશ્ન, પરિવહનના લાભ બાબતે નીચેના પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, પરિવહનથી દેશના કુદરતી સંસાધનોનો લઘુત્તમ ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો આ પ્રશ્ન પણ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક આધારિત છે, ખાસ ધ્યાનમાં રાખજો. 34મો પ્રશ્ન, પેટ્રોલના સ્થાને કોનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, સીએનજી. મિત્રો સીએનજી છે તેનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ખાસ યાદ રાખજો. 35મો પ્રશ્ન, ધરો યોજના કઈ નદી પરની યોજના છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, સાબરમતી. મિત્રો ખાસ યાદ રાખજો, ધરો યોજના છે તે સાબરમતી નદી પર આવેલી છે. 36મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પાક રોકડિયો પાક છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, કપાસ. મિત્રો કપાસ એ એક રોકડિયો પાક ગણાય છે. 37મો પ્રશ્ન, હસ્તકલાની બાબતમાં નીચેનામાંથી કયું એક જોડકું અલગ પડે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પાટણ, બાંધણી. મિત્રો જે પાટણ છે ત્યાં કણે પ્રખ્યાત વસ્તુમાં બાંધણી ન આવે, ત્યાં કણે પટોળા આવે, અને બાંધણી છે તે જામનગર અને જેતપુર વિસ્તારમાં પ્રખ્યાત ગણાય છે, ખાસ ધ્યાનમાં રાખજો. 38મો પ્રશ્ન, 1960 ની 30 એપ્રિલ સુધી ગુજરાત કયા રાજ્યનો ભાગ હતું? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, બૃહદ મુંબઈ. મિત્રો 30 એપ્રિલ 1960 સુધી ગુજરાત છે તે બૃહદ મુંબઈનો ભાગ હતું. મિત્રો ગુજરાતમાં મહાગુજરાત આંદોલન ચળવળ દરમિયાન ગુજરાતને બૃહદ મુંબઈમાંથી અલગ રાજ્યની પરવાનગી મળી, એટલે કે 1 મે 1960ના દિવસથી આપણા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. એટલે 1 મે 1960 એ આપણો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, અને ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક તરીકે
શ્રી રવિશંકર મહારાજને યાદ કરવામાં આવે છે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. 39મો પ્રશ્ન, ગુજરાતનું કયું સરોવર ભારતના ઇતિહાસમાં પ્રથમ બંધ ગણાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સુદર્શન તળાવ. મિત્રો સુદર્શન તળાવને ગુજરાતના ઇતિહાસનું પ્રથમ બંધ એટલે કે ડેમ કહીએ આપણે જે, તે ગણવામાં આવે છે. 40મો પ્રશ્ન, ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, હિન્દ સ્વરાજ. મિત્રો જે ગાંધીજીના સ્વપ્નનું ભારત છે તે તેમના પુસ્તક હિન્દ સ્વરાજમાં જોવા મળે છે. 41મો પ્રશ્ન, વનરાજ ચાવડાને તેના રાજ્યાભિષેક વખતે તિલક કોણે કર્યું હતું? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, વણિક કન્યા શ્રીદેવીએ. મિત્રો વનરાજ ચાવડાના રાજ્યાભિષેક વખતે જે વણિક કન્યા શ્રીદેવીએ તેમને તિલક કર્યું હતું. 42મો પ્રશ્ન, મોરબીના મણિમંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, વાઘજી ઠાકોર. મિત્રો મોરબીમાં આવેલા મણિમંદિરનું નિર્માણ કાર્ય છે તે વાઘજી ઠાકોર દ્વારા કરાવવામાં આવ્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો કે જે મોરબીનું મણિમંદિર છે તેની સરખામણી આગ્રામાં આવેલા તાજમહાલ સાથે કરવામાં આવે છે. 43મો પ્રશ્ન, પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 14 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન સી, બ્લેક ડે. 44મો પ્રશ્ન, તાજેતરમાં ફેબ્રુઆરી 2025માં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું? તો મિત્રો આ કરંટ અફેર્સને લગતો એક પ્રશ્ન છે. આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન ડી, મણિપુર. મિત્રો તાજેતરમાં એટલે કે ફેબ્રુઆરી 2025માં જે મણિપુર રાજ્યના મુખ્યમંત્રી છે એન બિરેન સિંહ, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું હતું. 45મો પ્રશ્ન, ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઉત્તરાખંડ. મિત્રો આ પણ એક કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખજો. 46મો પ્રશ્ન, વી શુડ નોટ કોમ્પ્રોમાઇઝ ખાલી જગ્યા સેફટી સ્ટાન્ડર્ડ્સ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓન. મિત્રો વી શુડ નોટ કોમ્પ્રોમાઇઝ ઓન સેફટી સ્ટાન્ડર્ડ્સ. 47મો પ્રશ્ન, ચેન્જ ધ ડિગ્રી આઈ એમ એઝ ઓલ્ડ એઝ માય બ્રધર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, માય બ્રધર ઇઝ નોટ ઓલ્ડર ટુ મી. 48મો પ્રશ્ન, હી લાઇક્સ ટુ પ્લે ખાલી જગ્યા વોલીબોલ. મિત્રો આ પ્રશ્ન છે તે આર્ટિકલને લગતો પ્રશ્ન છે, પણ અહીં જે ઓપ્શન આપેલા છે તેમાં આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, નો આર્ટિકલ રિક્વાયર્ડ. કેમ કે મિત્રો અહીં વોલીબોલ આપેલું છે, વોલીબોલ એક રમતનું નામ હોવાથી અહીં આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. 49મો પ્રશ્ન, ધેર આર ખાલી જગ્યા ઇન માય વિલેજ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, 5 વુમેન એડવોકેટ્સ. મિત્રો અહીં બહુવચનમાં પૂછેલું છે, જે બીજા બધા ઓપ્શન છે તેમાં બહુવચન આપેલા નથી, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન 50મા નંબરનો, ગાર્ડિંગ ઇન્ટરેસ્ટ માય બ્રધર ચેન્જ ધ વોઇસ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, માય બ્રધર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ગાર્ડનિંગ. મિત્રો આજનું જે જીએસઆરટીસી મોડલ પેપર નંબર 6 છે તે તમને આવનારી જીએસઆરટીસી હેલ્પર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા પ્રશ્નોથી બનાવેલું છે, માટે આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રોને પણ આ પેપર ઉપયોગી બને તે માટે શેર કરજો, અને હજી સુધી જે મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, તમારા માટે આવા જ મહત્વના અમે વિડીયો લાવતા રહીશું, અમારા સાથે જોડાયેલા રહેજો.
ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ વંદે માતરમ.